સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચાલી રહેલી ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો તેમજ અપક્ષ ઉમેદવારોના પ્રતિનિધિઓએ વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કરતા વાતાવરણ તંગ બન્યું હતું। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી। તેમણે આરોપ લગાવ્યો કે ઉમેદવારોના પ્રતિનિધિઓને ચકાસણી પ્રક્રિયામાં અંદર જવા દેવામાં આવતા નથી અને સમગ્ર પ્રક્રિયા માત્ર ઔપચારિકતા પૂરતી ચાલી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ₹50 અને ₹300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું પૂર્ણ કર્યા છતાં વહીવટી તંત્ર તરફથી સહકાર આપવામાં આવતો નથી। તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા। કોંગ્રેસના પ્રતિનિધિઓને અપક્ષ ઉમેદવાર સેધાભાઈ અભાભાઈ ઠાકોરના સમર્થકોનું કહેવું છે કે થરાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે। પોલીસ અધિકારીઓએ ઉમેદવારને પૂછે છે કે તું ચૂંટણી કેમ લડે છે, જે સીધી રીતે લોકશાહી અને કાયદાનું હનન છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મુલાકાતીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે વહીવટી તંત્ર ભાજપના ઉમેદવાર તરફી વલણ અપનાવી રહ્યું છે। તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન બિનજરૂરી વિલંબ અને હેરાનગતિ કરવામાં આવે છે, જ્યારે ભાજપના ઉમેદવારોના કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે। એક પ્રતિનિધિ જેમને 27 વર્ષનો વકીલાતનો અનુભવ છે તેમને ચેતવણી આપી કે જો પોલીસ અને વહીવટી તંત્ર પોતાની કામગીરીમાં સુધારો નહીં કરે તો તેઓ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે તેમજ બાર કાઉન્સિલમાં પણ આ મુદ્દે રજૂઆત કરશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી વચ્ચે થરાદમાં ઊભી થયેલી આ સ્થિતિએ સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો વધારી દીધો છે। વિપક્ષી નેતાઓને રાજ્યના ગૃહ અને મુખ્યમંત્રી પાસે તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે। આપણું એક સોગંદનામું રજૂ કરવા માટે નથી જવા દેતા। ₹50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું છે અને 300ના સ્ટેમ્પ ઉપર હું સોગંદનામું કરીને આવ્યો છું, બરાબર। હું આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને જિલ્લા પ્રમુખ છું, એમ છતાં મને અંદર મારા ઉમેદવારોને ઉઠાવી લેવાની શક્યતા છે, એટલે તો હું દરખાસ્ત કરનાર અને ઉમેદવારને લઈને નથી આવ્યો। કેન્ડિડેટ અને પ્રેક્ષાચકને લાવ્યો નથી સાહેબ। ડેમોક્રેસી જેવું કશું છે કે પ્રધાનજી? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે। એની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે। એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીનીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા। પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવ-થરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા। આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો। એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાની જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું। એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી। કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ સર ભોરલ સીટ ઉપર કોંગ્રેસે દેખો કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલાં એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે। ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા આટલા બધા। જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળે કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે। આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી, ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે। જે રીતે અને સમગ્ર વાવ-થરાદ કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાને લડાવવા માંગી રહ્યું છે। 13/4/2026ના રોજ અમે સેધાભાઈના વકીલ તરીકે ઉમેદવાર તરીકે ભોરલ ચાલ જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત થવા માગતા હતા। એક તો આરઓ સાહેબે અમને જવા ના આપ્યા, અમને અડધો કલાક બહુ હેરાન કર્યા। પછી અમારા ભાઈ અરજીઓ વધારે લખાવી અને અરજીઓ લખાઈને મેં ગયા
જોકે અમારા વાંધા લીધા છે, વાંધો નહીં, પણ અમે હાલ SDM કચેરીથી હું બોલી રહ્યો છું થરાદમાં. તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના PSI ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખો છું, એમણે અમારા ઉમેદવાર સાંધાભાઈને કીધેલું કે ભાઈ તો ચૂંટણી કઈ રીતે લડે, એમ તારા ચૂંટણી શું છે, એમ જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટીવાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું મારી રીતે એવું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિ થયા. એમ વકીલ સાહેબ, તમને શું લાગે મારા ઉમેદવાર શક છે, મને મારા ઉમેદવાર પર પૂરેપૂરો શક છે કે સરકાર એને આવી રીતે જો પોલીસ અધિકારી એક PSIના ગ્રેડવાળો જો કહેતો હોય તો એને હેરાન કરશે, એને ટોર્ચર કરશે અને એને બરાબરનો પરેશાન કરશે. તો ખરેખર આ માટે સરકારે ઉપરનું ઓથોરિટી કરવું જોઈએ. અને મને પણ જો મારા એડવોકેટ રૂબરૂ કીધું તો મારે પણ બાર કાઉન્સિલ આ બાબતે રજૂઆત કરવી જોઈએ. ખરેખર તો મારે પોતાને જો ઉમેદવાર સંમત હોય તો હાઈકોર્ટમાં રીટ કરવી પડશે, કારણ કે આ વસ્તુઓ જો એડવોકેટની હાજરીમાં જો ઉમેદવારને કહેવામાં આવે તો ખરેખર આ કાયદાનું હનન છે. અને જો ગુજરાતમાં મોદી સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ જો એમ કહેતા હોય ગૃહમંત્રી કે મારે કાયદાની વ્યવસ્થા ચાલે છે, તો મારી દૃષ્ટિએ મારી પોતાની વકીલાતનો 27 વર્ષનો અનુભવ છે કે ખરેખર આ છેલ્લી કક્ષાની નીચતા કહેવાય અને કાયદાની વ્યવસ્થા જળવાઈ નથી, એવું ખુદ માનું છું. એમ કોને ઈશારે થઈ રહ્યું લાગે એ અમને ખ્યાલ ન હોય, કોના ઈશારે થાય છે અમે કહી નહીં શકીએ. ચકાસણી દરમિયાન ફોર્મ રાખવામાં આવ્યું છે, ફોર્મ રાખવામાં આવ્યું છે અને આ બધા હમણાં 5 મિનિટ પહેલાં જ બનેલો છે. જે એમને ગેટ થયો અમે મામલતદાર કચેરીમાંથી નીકળ્યા હતા એ વખતે ચિરાગભાઈ સાહેબે કીધું છે. એમ ધોરડ જિલ્લા પંચાયતમાં અમે કોણ ઉમેદવાર છે જે અપક્ષ ઉમેદવાર? એ સાહેબ અમને ખ્યાલ આ અપક્ષ ઉમેદવાર એક સેદાભાઈ છે, સેદાભાઈ પિતાનું નામ બોલો, સેદાભાઈ અભાભાઈ ઠાકોર, અને બીજા ઉમેદવાર કોણ કોણ છે મને ખ્યાલ નહીં. થરાદ પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વાવ થરાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી છે. આ કાર્યવાહી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવાના હેતુથી કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ લતીફ ખાન બચલખા સિંધી, ઉંમર વર્ષ 52 છે, જે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોર તાલુકાના વેડિયા ગામનો રહેવાસી છે. તે અગાઉ પણ દારૂના સપ્લાય અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જેલ મુક્ત થયા બાદ આવા આરોપીઓ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન આચરે તે સુનિશ્ચિત કરવા માટે થરાદ પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. વાવ થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇસ્યુ કર્યું હતું. વોરંટ મળ્યા બાદ થરાદ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમોએ ગણતરીના કલાકોમાં જ આરોપી લતીફ ખાન સિંધીને ઝડપી પાડ્યો હતો. તેને વધુ કાર્યવાહી માટે નડિયાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. આ પગલાંથી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પોલીસનો પ્રયાસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાવ થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. ગેરીબેન ઠાકોરે જણાવ્યું કે ભોરલ સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું હોવા છતાં ભાજપના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જે ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાય તે માન્ય ગણાવવું જોઈએ, છતાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ તેમણે જણાવ્યું. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે બાબર મીઠા તાલુકા પંચાયત સીટનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં 2 સંતાનો હોવા છતાં તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, જ્યારે ચાંદરવા સીટ પર સમાન પરિસ્થિતિ હોવા છતાં બીજા ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આ સ્પષ્ટ રીતે બેવડી નીતિ દર્શાવે છે તેમ તેમણે આક્ષેપ કર્યો. થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 અંગે તેમણે ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર માટે અધિકારીઓ બપોરે 3 વાગ્યા સુધી ઇનકાર કર્યો, જેના કારણે ઉમેદવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે ચૂંટણી અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને ચૂંટણી પંચના નિયમોને અવગણીને મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. આ લોકશાહીનું સીધું હનન છે અને પ્રજા બધું જોઈ રહી છે તેમ તેમણે કડક શબ્દમાં કહ્યું. સાંસદે ચેતવણી આપી કે જો આ મામલે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ દસ્તાવેજોના આધારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. આ સાથે તેમણે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે અને હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ આ આક્ષેપો અંગે શું પગલાં લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ત્રણેય સ્તરની ચૂંટણીઓના ચકાસણીનો દિવસ આજે વહીવટીતંત્ર મારફત ચૂંટણી અધિકારીઓ મારફત રાખવામાં આવેલો હતો. એ પૈકી વાવ થરાદ જિલ્લામાં થરાદ જિલ્લાની ભોરલ જિલ્લા પંચાયત કે જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર
પહેલું ફોર્મ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જોગાજીનું ભરાયેલું હતું અને એ જ વ્યક્તિએ એના પછી એ ભાજપનું ભરાયેલું. તો ચૂંટણી પંચના નિયમ અને ઇલેક્શન કમિશનરના રૂલ્સ પ્રમાણે જે પાર્ટીના સભ્ય તરીકે પહેલું ફોર્મ દાખલ કર્યું હોય એ પ્રમાણે વેલિડ રાખવા માટેનો એ ચૂંટણી પંચના નિયમોમાં એની અંદર ટાંકવામાં આવેલું છે. છતાં હજી સુધી નિર્ણય એ ચૂંટણી અધિકારીએ લીધેલો નથી. સેમ પ્રશ્ન એ બાબર મીઠા તાલુકા પંચાયતની જે એસટી સીટ હતી એમાં આદિવાસી સીટ અનામત હોવા છતાં એના તમામ ડોક્યુમેન્ટ હતા અને છતાં આયાત બાળકો 2 જ હતા. એનું ફોર્મ રદ કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું. અને સેમ ઘટના કે જે 2 બાળકો આયાત છે ને એક બાળકનું ડેથ થઈ ગયેલું છે એ ચાદરવા તાલુકા પંચાયતમાં રામસિંહભાઈ જે રાજપૂત છે એમનું ફોર્મ વેલિડ રાખવામાં આવ્યું. સેમ ઘટના સેમ કિસ્સો કોંગ્રેસના ઉમેદવારનું એ જ સ્તરથી ફોર્મ રદ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ વેલિડ રહે. એવી જ રીતે થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 કે જે સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એનો જાતિનો દાખલો કઢવા માટે કરીને મામલતદારને જે એની ઓથોરિટી હોય એમને ના પાડવામાં આવે કે 3 વાગ્યા સુધી તમારે દાખલો કાઢવાનો નથી. અહીંયા જે ચૂંટણી અધિકારી એમ કે અડધા કલાકનો અમે તમને મોકો આપીએ છીએ અને તમે દાખલો રજૂ કરો, એટલે 10-15 મિનિટ એના પહેલાં દાખલો આપેલો હતો બક્ષીપણનો, પણ ક્યાંક ટેકનિકલ નામ ફેરના કારણે તે સુધારા માટે કંઈ નવો દાખલો કાઢ્યો, કંઈ ડોક્યુમેન્ટ બિલકુલ નહોતું આપ્યું એવી ઘટના નથી. પણ જ્યાં બ્યુરોક્રેસી કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાના પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે. પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે. ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું. એટલી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એવું નથી. બની બેઠેલા અધિકારીઓ કે જે તાનાશાહી ભર્યું વર્તન કરીને નિયમો નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા, એનું ખૂન કરી રહ્યા છે. આવા અધિકારીઓ પાસે અપેક્ષા રાખીએ કે તમે જે પગાર લ્યો છો એ પ્રજાના ટેક્સના પૈસા લ્યો છો અને એ પ્રજા છે કે તે ડેમોક્રેસીને માનવાવાળી પ્રજા છે. ત્યારે આવનાર સમયની અંદર આ તમામ મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જઈશું, અધિકારીઓના નામ લઈને ભાષણ કરશું અને એમને હાઈકોર્ટમાં કે જ્યાં ન્યાયમાં જે વડી અદાલત સુધી લડવું પડે તો પણ એના સામે લડીને જે લોકોને ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડવા માટેનો મોકો જ નથી આપ્યો કે જેમનો પોતાનો નાગરિક તરીકે અધિકાર હતો એ ક્યાંક ને ક્યાંક છીનવવાના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારમાં બેઠેલા અધિકારીઓએ કર્યો છે. એનો જવાબ પ્રજા અને અમે સૌ સાથે મળીને. વાવથરા જિલ્લાના થરાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરની ગણેશ સોસાયટીના રહીશોએ એકમત થઈ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં લાંબા સમયથી પાણીના નિકાલની ગંભીર સમસ્યા છે. વરસાદી મોસમ હોય કે સામાન્ય દિવસો ગંદુ પાણી ગલીઓમાં ભરાઈ રહે છે, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થાય છે. અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ પરિસ્થિતિ કંટાળેલા રહીશોએ હવે કડક પગલું ભરતા સ્પષ્ટ કહી દીધું છે કે પહેલા પાણીનો નિકાલ પછી જ મતદાન. સોસાયટીના લોકોનો મક્કમ નિર્ધાર છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ નહીં લે. સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને સોસાયટીના રહીશો દ્વારા સામૂહિક રીતે મતદાન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને વધુ મજબૂત બનાવવા માટે સોસાયટીના પ્રવેશદ્વાર તેમજ ગલીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે, જે સ્થાનિકોના રોષને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. સ્થાનિકોના આ વિરોધને કારણે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો માટે ચિંતા વધતી જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે છે કે પછી મતદાનના દિવસે આ બહિષ્કાર કેટલો અસરકારક સાબિત થાય છે.
હવે આજ રોજ અમે બધા સોસાયટીના ભેગા થઈએ છીએ. અમારી સોસાયટીમાં જે જૂની ગટરો છે એમાં જૂના વખતના જે પેલા પ્લાસ્ટિક ને બીજી ચીજો ગયેલા છે એ જે ગઢવી સાહેબે એમનું જે બનાવ્યું એમાં એવી પાઇપલાઇન જોઈન્ટ કરી આલી હતી કે આ પાણી ડાયરેક્ટ એમાં જતું હતું. હવે વચ્ચે બધું એવું બ્લોક થઈ ગયેલું છે ને બધા કાગળિયા બધું કોઈ વચ્ચે કોઈ એવું હાર્ડ મેકી નથી જાળી મેકી કાગળિયા પ્લાસ્ટિકના બધા પાઇપમાં ભરીને પાઇપ આખી બ્લોક થઈ ગઈ છે. હવે આ સફાઈ તો કરતા જ નથી અને જે તે રીતે બસ એ થોડું ઘણું આઘા પાછું કરીને હરતા થાય છે. પછી જ્યારે વરસાદ આવે એટલે આ પાણી સીધું અમારા ઘરમાં ભરાઈ જાય અમારા ઘરમાં પાણી આવે છે. એટલે આનો તાત્કાલિક નિકાલ કરી આલે એવી અમારી બધાની ઈચ્છા છે. એટલે આ ચૂંટણી ન થાય તો અમે આ માટે બહિષ્કાર કરવા પણ તૈયાર છીએ કે જો આ રીતે કામ ન કરવું હોય તો પછી અમારે ચૂંટણીમાં વોટ આલીને શું કરવાનું. જો તમે આ રીતે બાંધરી આપીને આ કામ કરી આલો તો અમે તમારી સાથે છે. તમે અમારી વાત તો આખો નિકાલ લઈ આપો. એમાં એવું છે ભઈલા કે અમારી આ સોસાયટીમાં ઠેઠ 15 થી કરીને અત્યાર સુધી ગટરોનું પાણી અમારા ઘરમાં આવે છે. જ્યારે પાણી આવે છે ત્યારે કોઈ પણ જોવા નથી આવતું કે પાણી ઉતરે પછી પણ કોઈ વાતનું પૂછતું જ નથી કે તમે શું તકલીફમાં છો. ને પાણી એટલું આવે છે કે ગળા સુધી પાણી ભરાઈ જાય છે કે માણસ બહાર જ ના નીકળી શકે અને આખા ગામનું પાણી આવે છે. એવું નથી કે ચોમાસાનું આટલું જ પાણી આવે છે. આ જે પાણી આવે છે આખા ગામનું પાણી આવે છે. એ પાણીનો નિકાલ અહીંથી જ કર્યો છે. તો અમારું કહેવાનું એમ છે કે આ જે પાણી આવે છે એનો નિકાલ સારી રીતે થાય અને ગટરો મોટી બનાવવામાં આવે કે પાણી જેવું આવે એવું નીકળી જાય ને ગટરની સફાઈ આખા ગામનું પાણી જો અહીંથી જતું હોય તો ગટરની સફાઈ રોજે રોજ થવી જોઈએ. એને આડી જાળીઓ મુકાવી જોઈએ. બે સોસાયટીઓ જેમ કે લક્ષ્મી સોસાયટી અને ગણેશ સોસાયટી બેને એટલી બધી તકલીફ પડે છે કે માણસને રાત્રે પાણી આવે તો એ ક્યાં જાય. તો એ ઘર મૂકીને જવાની જગ્યા નથી હોતી. એકદમ એમણે શું નિર્ણય લેવો કે ક્યાં જવું શું જવું. એના માટે અઠવાડિયું લોકો ઘરની અંદર બેસી રહે છે અને એમને પોતાને કઈ એ વખતે વ્યવસ્થા થતી નથી. કોઈ પૂછવા વાળું હોતું નથી. અને જો ગટરની સફાઈ એ લોકો પછીથી એ ભરવા પણ આવતા નથી. કોને ફરજ છે આના માટે? હવે અમે તો નગરપાલિકામાં જ કહીએ ને, બીજે ક્યાં કહીએ? કહેવાનું ક્યાં હોય? નગરપાલિકા વાળાને જ કહેવાનું હોય. ચૂંટણી આવે તો ચૂંટણી લડવા વાળા લડ્યા કરશે. અને આ સોસાયટી વાળાનો નિર્ણય એવો છે કે વોટ આપવા નહીં જવું. બનાસકાંઠા જિલ્લામાં આવેલી જિલ્લા કોર્ટ સહિતની તમામ અદાલતોને પાલનપુરથી જગાણા ખાતે ખસેડવાની હિલચાલ સામે હવે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેકવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા ન મળતા વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના જણાવ્યા મુજબ પાલનપુર શહેરમાં હાલમાં જિલ્લા કોર્ટ સહિત તમામ વહીવટી કચેરીઓ એક જ સ્થળે આવેલી હોવાથી અરજદારોને સરળતા રહેશે. જો કોર્ટને પાલનપુરથી આશરે 8 કિલોમીટર દૂર જગાણા ખાતે ખસેડવામાં આવશે તો સામાન્ય નાગરિકો માટે આવન જાવનનો ખર્ચ વધશે અને સમયની પણ મોટી બરબાદી થશે. વકીલોનું કહેવું છે કે ગામડાઓમાંથી આવતા અરજદારો માટે જગાણા સુધી પહોંચવું વધુ મુશ્કેલ બનશે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર આ નિર્ણયનો સીધો આર્થિક બોજ પડશે. તે ઉપરાંત પાલનપુરમાં કોર્ટ અને અન્ય સરકારી કચેરીઓ એકસાથે હોવાથી એક જ દિવસે અનેક કામ પૂર્ણ થઈ જશે. જ્યારે સ્થળાંતરથી આ સુવિધા ખોરવાઈ જશે. જિલ્લા કોર્ટને ખસેડવાની હિલચાલ સામે વકીલોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પર તાત્કાલિક રોક નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ માટે આ મુદ્દે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ વકીલોના વિરોધને પગલે આ મુદ્દો વધુ ગરમાયો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ પણ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમે પાલનપુર બાર એસોસિએશન એ શાંતિપૂર્ણ રીતે હાથમાં આ કાળી પટ્ટી બાંધીને તમામ વકીલ સાહેબોએ આ કોર્ટ સંકુલ અહીંથી જગાણા ખસેડવાની જે વાત ચાલુ છે છેલ્લા 2-2.5 વર્ષથી અમે લોકોએ તમામ જગ્યાએ રજૂઆત કરી છે અને આજે ફરીથી અમે એક શાંતિના પ્રતિક રૂપે શાંતિપૂર્ણ રીતે આજે અમે આ એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ હાથે કાળી પટ્ટી બાંધીને. કોર્ટની કામગીરીને ખલેલ ન પહોંચે એ માટે અમે કરીએ, પરંતુ જો કોર્ટ અહીંથી જગાણા જાય તો બનાસકાંઠા જિલ્લાની જાહેર જનતાને સૌથી મોટું નુકસાન આવે એમ છે. જાહેર જનતા અહીંયા ઘણા બધા સરકારી કચેરીઓ હોવાથી અહીંયા આવતી હોય છે. અહીંયા કલેક્ટર કચેરી છે, અહીંયા એસપી ઓફિસ છે, અહીંયા જિલ્લા અદાલત છે, જિલ્લા પોસ્ટ ઓફિસ છે,
એવી તમામ સરકારી કચેરીઓ અથાગ મહેનત પછી 72 વર્ષે અહીંયા એક જ જગ્યાએ ભેગી થઈ છે. હજુ એ બધી કચેરીઓ અહીં ભેગા થયા અને જૂજ વર્ષ થયા છે, પરંતુ કોઈને કોઈ કારણોસર, ચાહે રાજકીય બાબતો હોય કે બીજી કોઈ પણ બાબતો હોય, પરંતુ આ કોર્ટને કોઈને કોઈ પ્રકારે અહીંથી ત્યાં ખસેડવાની વાતચીત ચાલી રહી છે. દુઃખની વાત એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહેવાની છે, જિલ્લા પંચાયત અહીંયા રહેવાની છે. જો બીજી બધી કચેરીઓ અહીંયા રહેવાની હોય તો માત્ર પાલનપુરની જિલ્લા અદાલતને ત્યાં કેમ ખસેડવામાં આવે છે એ વાત અમને સમજાતી નથી. અને અહીંયા આ સંકુલની અંદર હજારો અસીલો, હજારો ગરીબ લોકો પોતાની સરકારી યોજનાઓના કામથી કે ઘણા બધા કામોથી આ સંકુલની અંદર આવતા હોય છે. એ બધાને અલગ ભાડું ભરીને આર્થિક માનસિક અને શારીરિક શ્રમના ભોગે જગાણા જવું પડશે, જેથી પાલનપુર નગરી, જે પાલનપુર ઐતિહાસિક નગરી છે, એનો આખો ઇતિહાસ પણ ભૂસાઈ જાય એમ છે. રાજકીય રીતે જોવા જઈએ તો જગાણા એ સાબરકાંઠા કે પાટણ લોકસભાની અંદર આવે છે. બીજું નગરપાલિકાની હદમાંથી ગ્રામ પંચાયતની હદમાં જાય છે. આવી ઘણી બધી બાબતો છે. હજુ એક બાબત એ પણ કહું કે અત્યારે વાવ-થરાદ જિલ્લો અલગ બની ગયો છે, તો એનું મહેકમ પણ ઘટ્યું છે. તો આ બધું કઈ રીતે થઈ રહ્યું છે ખબર નથી પડતી. અત્યારે અમે વકીલ સાહેબો શાંતિપૂર્ણ રીતે અમે ફરીથી આ રજૂઆત કરીએ છીએ. જો શાંતિપૂર્ણ રીતે આ વિષય સોલ્વ નહીં થાય તો આગામી સમયની અંદર અમે ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. અને આ કોર્ટ હજી ન જાય એ માટે અમે તમામ પગલાં લેવા માટે જાહેર જનતાના હિત માટે અમે તૈયાર છીએ. ભારત માતા કી જય. પાલનપુરની જિલ્લા અદાલત જગાણા ખાતે ખસેડવાની જે હિલચાલ ચાલી રહી છે, તો એ બાબતે કહેવા માગું છું કે પાલનપુરની અત્યારે જે કોર્ટ સંકુલ છે એ સિટીનું એક હાર્ટ છે, અને પાલનપુરના હાર્ટને બીજે ખસેડવાની વાત ચાલી રહી છે. જે ખસેડવામાં આવે તો અહીંના આવતા પક્ષકારો છે એમને, વકીલોને અને પબ્લિકને અને પાલનપુરની અસ્મિતા ભૂસાઈ જવાની પૂરતી શક્યતા છે. અહીંયા પાલનપુર ન્યાય સંકુલમાં પણ સફિશિયન્ટ જગ્યા છે, અને અહીંયા કણ પણ ન્યાય સંકુલ બીજું ઊભું થઈ શકે એવું છે. જેથી અમારી માગણી એ છે કે અહીંયા જે જગ્યા પડી છે એમાં ન્યાય સંકુલની બાંધકામ કરવામાં આવે. જય હિન્દ. નરેશભાઈ ચોરાસિયા, એડવોકેટ, પાલનપુર. પાલનપુરની કોર્ટને જગાણા ખાતે ખસેડવાનો જે નિર્ણય છે કોઈ પણ રીતે યોગ્ય નથી. આ એક જ જગ્યા એવી છે કે ગુજરાતમાં તમામ કચેરીઓ એક જગ્યા ઉપર છે. નજીકમાં બસ સ્ટેન્ડથી આવતો વ્યક્તિ ટૂંકા ભાડામાં કલેક્ટર કચેરી, એસપી ઓફિસ, બધી જગ્યાએ જિલ્લા પંચાયત, કોર્ટના બધા કામ પતાવી શકે. તો તમામ લોકોની એક જ માંગ છે કે આ પ્રકારનો કોઈ નિર્ણય ન લેવામાં આવે. જે અધિકારીઓ આ પ્રકારની વ્યવસ્થા બનાવી રહ્યા છે એમને પણ કહીએ કે સરકાર આ બાબતની કોઈ પણ નિર્ણય લેતા પહેલાં જાહેર જનતાનું ને નાગરિકોનું હિત ધ્યાનમાં લે. અને ફરીથી એક વિનંતી છે કે આ ખૂબ ગંભીર અને મહત્વનો નિર્ણય છે. સરકારને વિનંતી કે આ નિર્ણય રદ કરી કોર્ટ સંકુલ અહીં જ રાખવામાં આવે.